નમસ્કાર, હું અંકુર પઠાણ, રાષ્ટ્રીય એવોર્ડ વિજેતા અને રાજ્ય કક્ષાનો ગૌરવ પુરસ્કૃત કલાકાર. અને મારા કાર્યકરની જે એઝ એ કલાકાર તરીકેની મારી શરૂઆત 1992થી થઈ, જ્યારે મેં મારું ભણતર પૂરું કર્યું અને આવિષ્કાર એકેડમી ઓફ પરફોર્મિંગ આર્ટ્સની અંદર એઝ એ ડાન્સર હું એમાં જોડાયો. અને ત્યાંથી વિવિધ ક્ષેત્રમાં, જેમ કે દેશ પરદેશમાં બધી જગ્યાએ, પ્લસ અલગ અલગ આદિવાસી વિસ્તારોને વિઝિટ કરીને ત્યાંથી એમના વિશે ડાન્સ વિશે સમજીને જાણીને અમે લોકો આવિષ્કારની અંદર પણ ડાન્સનું જે નવા પ્રકારો બધા શરૂ કર્યા. તો એ એક એક્ટિવિટી અમે લોકોએ આવિષ્કારમાં શરૂ કરી હતી, જેનો ઉપયોગ જ્યારે આગળ વધતા હું મારી આ હોબીને, જે મૂળ રૂપે તો મેં નહોતી લીધી, પણ સાથે સાથે હું નોકરી બી પણ કરતો હતો, જે મેં 2003 સુધી મારે કન્ટિન્યુ રહ્યું, કે જેમાં મારી નોકરી અને મારી આ હોબી એક સાથે ચાલતી હતી. તો એ હોબીને ડેવલપ કરવામાં અને કરવામાં જ્યારે 2003 પછી મેં આ હોબીને મારો બિઝનેસ બનાવ્યો. અને બિઝનેસ બનાવતાની સાથે જ મને કદાચ જે કહેવત છે ને, કે તમારો શોખ જો તમારો ધંધો બની જાય તો તમને એમાં ખૂબ મજા આવે. તો વધારે ઇન્ટરેસ્ટ લઈને એમાં કામ કરવાનું શરૂ કર્યું અને અરાઉન્ડ 34 થી 35 કન્ટ્રીઝની વિઝિટ કરી, ભારતભરમાં ભ્રમણ કરીને ઘણા બધા જે આર્ટ ફોર્મ શીખ્યો, ઘણા બધા પ્રોગ્રામો કર્યા. અને 2010થી જ્યારે સ્વર્ણિમ ગુજરાત પહેલી વાર જ્યારે ગુજરાતમાં થયું, ત્યારે એની જવાબદારી મને સોંપવામાં આવી યુથ એન્ડ કલ્ચર ડિપાર્ટમેન્ટ વતી. એ મારા જીવનનો એક ટર્નિંગ પોઈન્ટ હતો. અને ત્યાંથી મને જે નવું શીખવા મળ્યું, કે જ્યાં 5000 માણસો સાથે કેવી રીતે ડીલ કરવું એક મહિના માટે, એ કલાકારોની જે ટ્રેનિંગ, એ કલાકારોની વ્યવસ્થા, એ લોકોની સાથે ડીલિંગ કેવી રીતે કરવું, એ બધું શીખવા મળ્યું. અને એનો ફાયદો એ થયો કે જ્યારે કોમનવેલ્થની અંદર પણ જ્યારે મારી એપોઇન્ટમેન્ટ કરવામાં આવી, ત્યારે કોમનવેલ્થમાં આનો ઉપયોગ હું કરી શક્યો આ આવડતનો. અને એ પછી લુસોફોનિયા છે, બ્રિક્સ ગેમ્સ છે ગોવામાં જે થઈ, સાઉથ એશિયન ગેમ્સ જે થઈ, એમાં આ બધા કાર્યક્રમોની અંદર માસ સાથે, હ્યુજ માસ, નંબર ઓફ માસ સાથે ગ્રાઉન્ડ પર કામ કરવાની મને તક મળી. એ ઉપરાંત સાથે સાથે જ્યારે આપણે સ્ટેચ્યુ ઓફ યુનિટીનું લોન્ચ થયું, તો સ્ટેચ્યુ ઓફ યુનિટી અને ડિગ્નિટરીઝ જ્યારે અમદાવાદમાં વિઝિટ કરતા, જેમ કે શ્રી ટ્રમ્પ, નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમ, પછી શી જિનપિંગજી, પછી જાપાનના રાષ્ટ્રપતિ શિન્ઝો આબે, ઇઝરાયેલના પ્રધાનમંત્રી, આ બધા જ્યારે જ્યારે બી એ લોકોએ ગુજરાતની મુલાકાત લીધી, તે વખતના જે બી એમના વેલકમના જે કાર્યક્રમ્સ હતા, ઓન રોડ શોઝ એ બધા જે હતા, એ કરવાની તક પણ મને મળી. અને જેનો બેનિફિટ એ મળ્યો કે આજે ગુજરાતના મોસ્ટ ઓફ બધા કલાકારો સાથે મને કોન્ટેક્ટમાં આવવાનો મોકો મળ્યો. અને એ બધાનો ઉપયોગ ક્યાં શું કરી શકાય એની માટેની મને જોવા જઈએ તો સમજણ મળી, મને જાણવા મળ્યું. અને એનો બેનિફિટ એ થતો કે જ્યારે દેશ વિદેશના જે બી કાર્યક્રમો થતા, જેમ કે ચલો ગુજરાત, ગ્લોરિયસ ગુજરાત, એમાંથી અમે અહીંથી આર્ટ ફોર્મ્સ બધા ત્યાં બહાર લઈ જતા, કે આમાંથી કયા ફોર્મ્સને ત્યાં લઈ જઈ શકીએ. તો 2008થી હું આવી રીતે ચલો ગુજરાત સાથે અને ગ્લોરિયસ ભારત, પછી હોંગકોંગની અંદર સર્જન ગ્રુપ દ્વારા થતું જે કાર્યક્રમ છે બધા ગુજરાતી કલ્ચરના અનુરૂપ, આ બધા કાર્યક્રમોની અંદર ભાગ લેવાનું પણ મેં સાથે સાથે ચાલુ કર્યું. એ સિવાય જ્યારે અહીંયા હમણાં તમે લેટેસ્ટનું જે અમારી ઉપલબ્ધિ પ્રમાણે હું જે ગણાવું તો 26 જાન્યુઆરી 2025 પરેડ જે આપણી જે થાય છે દિલ્હીમાં, રિપબ્લિક ડે પરેડ, એના હિસ્ટ્રીની સૌથી મોટામાં મોટી ઘટના એ કે અત્યાર સુધી ત્યાં 1000 થી 1500 કલાકારો સાથે પ્રેઝન્ટેશન થતું હતું, જે ફક્ત ને ફક્ત પીએમ મંચની સામે થતું હતું. એટલે આ વખત સંગીત નાટક એકેડમી અને મિનિસ્ટ્રી ઓફ કલ્ચર દ્વારા એવું ડિસિઝન લેવામાં આવ્યું કે આ કાર્યક્રમ આખા કર્તવ્ય પરપત કરવામાં આવે અને બધી પબ્લિક જે બધી બેઠી છે 4 કિલોમીટરના એરિયામાં, એ પબ્લિક આ કાર્યક્રમ જુએ. તો એને ઉપલક્ષમાં, એને ટાર્ગેટ કરીને આ એક નવો કાર્યક્રમ આખો તૈયાર કરવામાં આવ્યો, જેમાં 5000 પ્લસ 5500 સમથિંગ જેવા કલાકારો આની અંદર અમે લોકો ભારત વર્ષમાંથી અલગ અલગ 33 રાજ્યોમાંથી 54 પ્લસ ફોર્મ્સ, ડાન્સ ફોર્મ્સ, જેમાં ફક્ત ને ફક્ત ફોક અને ટ્રાઇબ ફોર્મ્સને અમે એમાં કનેક્ટ કર્યા હતા. એમની ઓનલાઈન એન્ટ્રીઝ મંગાવવામાં આવી અને એમાંથી જે ગ્રુપ સિલેક્ટ કરી, વિડીયોમાંથી એમને સિલેક્ટ કરીને એ પ્રમાણેથી બધાને ત્યાં બોલાવવામાં આવ્યા. અને એમની સાથે 1 મહિનાનો વર્કશોપ કરવામાં આવી, જે ગયા ડિસેમ્બરે
26 કે 27 તારીખ એમને ટાઈમ આપ્યો હતો બધાને પ્રેઝન્ટ થવા દિલ્હીમાં. ત્યારથી લઈને એમની સાથે વર્કશોપ સ્ટાર્ટ થઈ, જેમાં એક અમે પ્રોડક્શન હેરાલ્ડિંગનું તૈયાર કર્યું, જે તમે કદાચ જોયું હોય પરેડમાં. તો રાષ્ટ્રપતિજીના આયા પછી એક સૌથી પહેલું દેશી બેન્ડ આવ્યું હતું, જે ઢોલ, ત્રાંસા, તુતારી, શરણાઈ, ફ્લ્યુટ, ત્રાંસા આ બધા સાથેનું એક બેન્ડ હતું, જે સારે જહાં સે અચ્છા વગાડતું હતું. એ જે 300 જણાનું હેરાલ્ડિંગનું બેન્ડ એમાંથી તૈયાર કરવામાં આવ્યું, જે પોતાની રીતની એક રિપબ્લિક ડે માટેની આ એક સૌથી મોટી હિસ્ટોરિકલ મુવમેન્ટ કહી શકાય, કે જ્યારથી દેશ આઝાદ થયો ત્યારે આજ સુધી આ રીતનું કોઈ પગલું લેવામાં નહોતું આવ્યું, કે આ રીતનો ચેન્જ નહોતો થયો. ત્યાં હંમેશા મિલિટરી બેન્ડ જ સ્ટાર્ટ કરતું હોય છે, પણ આ એક મોટી ઉપલબ્ધિ હતી. અને આ કરવા પાછળ અમારી જે મહેનત હતી, અને એ મહેનતની ઉપરથી એવું નક્કી કરવામાં આવ્યું કે આટલું મહેનત આપણે કરી છે, તો કેમ ના આને આપણે ગિનિસ બુક માટે એક એપ્રોચ કરીએ, એટેમ્પ્ટ તરીકે લઈએ. અને એટેમ્પ્ટમાં લેવા અમને લોકોને એવું એક રિઝલ્ટ મળ્યું કે ગુજરાત, મહારાષ્ટ્ર અને પંજાબ આ લોકોના જે ડાન્સ ફોર્મ્સ છે, જે 2 મિનિટ સુધીનું એનું નોનસ્ટોપ પ્રેઝન્ટેશન બાય 5000+ ડાન્સર્સ, કે જે અલગ અલગ રાજ્યમાંથી આવેલા છે, એ લોકો ભેગા થઈને આ પરફોર્મ કરે 6 મિનિટ અને 51 સેકન્ડના એક સાઉન્ડ ટ્રેક ઉપર. અને એ જે પ્રેઝન્ટેશન થયું, જે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પણ નોંધાયું. એટલે એક આપણા ભારત માટે, આપણા માટે એક બહુ અનોખી એક સિદ્ધિ હતી. અને જે કદાચ એ સિદ્ધિનો ભાગ અમે બન્યા, હું બન્યો, તો મને એનું ખૂબ જ ગર્વ છે. આઈ એમ વેરી મચ પ્રાઉડ ફોર દેટ. અને જયતિ જય મમ ભારતમ. મારો દેશ હંમેશા આગળ વધે, વિકાસ કરે. આઈ લવ માય ઇન્ડિયા. થેન્ક યુ.